तो नमस्कार मित्रों, आजना ताजा અને નવા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા થોડા દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળ્યા છે। અનેક વિસ્તારોની અંદર ભારે તથા મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે। તો અમુક વિસ્તારોની અંદર તો વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકતું પણ જોવા મળ્યું છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થતાના અહેવાલ મળી આવ્યા છે। સાથે સાથે હજુ પણ આગામી દિવસોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 5 તારીખ સુધી વરસાદની અસર જોવા મળી શકે છે। તો આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, વધુમાં જાણીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાતાવરણ બદલાયું હતું અને ત્યાર પછી ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં જેમાં કપડવંજ લાગુના વિસ્તારોથી લઈને કઠલાલ, મૌધા, નડિયાદ, બાયડ, મોડાસા લાગુના વિસ્તારો છે। આ તમામ ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ જોવા મળ્યો છે। તો વાવાઝોડા જેવો પણ પવન ફૂંકાતો જોવા મળ્યો છે। આજે પણ મિત્રો ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત 30 જિલ્લાઓમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। જેમાં વધુમાં જાણીએ તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સોમવારે રાતથી જ અનેક વિસ્તારોની અંદર ભારે પવન અને વરસાદ જોવા મળ્યો છે। આજે પણ ગુજરાતના 30 એવા જિલ્લા છે જ્યાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અને દેશની વાત કરીએ તો 17 રાજ્યોમાં તો તોફાની ભારે પવન અને મુસળધાર વરસાદ માટે ચેતવણી પણ આપવામાં આવી છે। તાપમાન વિશે વાત કરીએ તો 2 દિવસ તાપમાન આવું જ એટલે કે યથાવત રહેવાની શક્યતાઓ છે અને ત્યાર પછી ધીરે ધીરે 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થતું પણ જોવા મળવાનું છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। ઘણા ભાગોની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। તો રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેમ જેમ રાત્રિ દરમિયાન મિત્રો સમય આવી રહ્યો છે તેમ તેમ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે। જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને તમામ ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું। મોડી રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વિસ્તારો કવર કરતી જશે અને ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો તોફાન સાથે વરસાદ છે એ જોવા મળવાનો છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મોડી રાત્રિ દરમિયાન પણ મિત્રો વરસાદ છે એ નોંધાઈ શકે છે। થરાદ લાગુના વિસ્તારો છે સાથે સાથે ડીસા લાગુના વિસ્તારોની અંદર મોડી રાત્રિ દરમિયાન મિત્રો વરસાદ જોવા મળવાનો છે। ઘણા ભાગોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો પાટણ લાગુના વિસ્તારો છે, ઉંઝા લાગુના વિસ્તારો, સિદ્ધપુર લાગુના વિસ્તારો છે, સાથે સાથે પાલનપુર, ડીસા લાગુના વિસ્તારોની અંદર મોડી રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે। વાવાઝોડાની અસર પણ વર્તાઈ શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે હળવદ લાગુના વિસ્તારો છે, ધાંગધ્રા લાગુના વિસ્તારો, કુડા લાગુના વિસ્તારો, વીરગામ, રામપુરા લાગુના વિસ્તારો છે, સાથે સાથે કડી લાગુના વિસ્તારો, પાટડી લાગુના વિસ્તારો છે। આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। મહેસાણા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। વડનગર લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। ઉંઝા લાગુના વિસ્તારો, મહેસાણા, મોટાપ લાગુના વિસ્તારો, તેના આસપાસના વિસ્તારો છે, હિંમતનગર, વિજયપુર લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। કાલોલ, કડી લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે અને મોડી રાત્રિ દરમિયાન આ સિસ્ટમ છે એ મધ્ય ગુજરાતના બરોબર સેન્ટરમાં મિત્રો આવતી જોવા મળી રહી છે। જેના લઈને અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને આસપાસના મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર રીતસરનું મિત્રો મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે। સાથે સાથે પવન પણ ફૂંકાતો જોવા મળવાનો છે।
મિત્રો આજનો વિડીયો મિત્રો તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટમાં જણાવજો। સાથે સાથે તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો। સિસ્ટમની વાત કરીએ તો મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ આકાર પામીને મિત્રો આવતી જોવા મળવાની છે, જેના લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળવાનો છે। જેમાં હવે વિસ્તારો ઉપર એક નજર કરીશું કે કયા કયા ભાગોની અંદર આ વરસાદ છે એ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોના ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈને અમદાવાદ લાગુના જે વિસ્તારો છે, સાથે સાથે કપડવંજ લાગુના વિસ્તારોથી લઈને કટલા લાગુના વિસ્તારો છે, બાલાસિનોર લાગુના વિસ્તારોથી લઈને બાયડ લાગુના વિસ્તારો છે તેના આસપાસના ગ્રામ્ય પંથકો છે, કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકો છે, સાથે સાથે કટલાલ તેના આજુબાજુના ગામડાઓ છે, નડિયાદ તેના આસપાસના ગામડાઓની અંદર પણ મિત્રો વરસાદ છે એ કડાકા ભડાકા સાથે આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે। તો ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસે તેવું મિત્રો આ સિસ્ટમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ખેડા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ છે એ ધબાધબાટી બોલાવતો જોવા મળવાનો છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીશું, જેમાં તમે જોઈ શકો છો કે લીંબડી લાગુના વિસ્તારો છે, સાથે સાથે ધંધુકા લાગુના વિસ્તારો, ઢોલેલા લાગુના વિસ્તારો છે, સાથે સાથે ખંભાત, પેટલાદ લાગુના વિસ્તારો, સાથે સાથે આણંદ લાગુના વિસ્તારો છે, વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની સિસ્ટમ છે જે અસર કરતી જોવા મળવાની છે। તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે। ભાવનગર લાગુના વિસ્તારો છે, વલભીપુર લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર સાથે સાથે સિયોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળો મિત્રો ઘેરાઓ બનાવીને આવતા દેખાતા જોવા મળ્યા છે, જેના લઈને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। સુરત લાગુના વિસ્તારો છે, સાથે સાથે માંડવી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। વેરા લાગુના વિસ્તારો છે, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। એટલે કે આજે ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે, ગાજવીજ સાથે અને પવન સાથે મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન મિત્રો સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને આ તમામ ભાગોની અંદર આ સિસ્ટમ ઘેરાઓ બનાવીને બેઠવાની છે, જેના લઈને આ તમામ ભાગોની અંદર મિત્રો પવન સાથે મિત્રો આ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। સાથે સાથે 3 તારીખ દરમિયાન પણ મિત્રો ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જેમાં તમે જોઈ શકો છો કે 3 તારીખ દરમિયાન પણ રીતસરની સિસ્ટમ મિત્રો આવી જ રીતે આવતી જોવા મળવાની છે, જેના લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, સાથે સાથે ડીસા લાગુના વિસ્તારો છે, બનાસકાંઠા લાગુના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, આ તમામ ભાગોની અંદર મિત્રો 3 તારીખ દરમિયાન પણ વરસાદ જોવા મળી શકે છે, અને 4 તારીખ દરમિયાન પણ અમુક ભાગોની અંદર આ વરસાદની સિસ્ટમની અસર જોવા મળવાની છે। અત્યારે હાલનું મિત્રો સેટેલાઇટ ઇમેજ ઉપર પણ એક નજર કરીશું, જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યારે હાલ આછું પાતળું વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે, પણ મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે। અત્યારે હાલ મિત્રો આપણે બંગાળની ખાડી ઉપર પણ એક નજર કરીએ, જેમાં બંગાળની ખાડીની આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળી શકે છે। બંગાળની ખાડી પણ ધીમે ધીમે હવે સક્રિય થવાના મૂડમાં લાગી રહી છે। તો આ બાજુ અરબ સાગરની અંદર પણ મિત્રો સિસ્ટમો છે જે ધીમે ધીમે બનવા લાગી રહી છે, જેના લઈને આગામી દિવસોની અંદર પણ આ સિસ્ટમો ગુજરાત ઉપર આવશે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। અત્યારે હાલ મિત્રો એક નહીં પરંતુ 3 વરસાદની સિસ્ટમ સક્રિય છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર સિસ્ટમની અસર રૂપે મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે।